નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં સીધા જ વિષય પર આવીએ. આજે આપણે અથર્વવેદની અત્યંત ગુપ્ત અને ગહન એવી છઠ્ઠી કથા ગાયત્રી હૃદય પર ચર્ચા કરવાના છીએ. આ કોઈ સામાન્ય લખાણ નથી હો. અહીં સ્વયં શ્રીનારાયણ નારદજીને ગાયત્રી માતાનો આ હૃદયનું પરમ રહસ્ય જણાવે છે. તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વિના આ અદ્ભુત યાત્રાની શરૂઆત કરીએ. આ જ્ઞાન ખરેખર કેટલું ગુપ્ત અને પવિત્ર છે તેનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે તેના ઋષિ બીજું કોઈ નહીં પણ ખુદ શ્રી નારાયણ છે અને દેવતા છે સાક્ષાત પરમેશ્વરી ગાયત્રી. આ માત્ર એક કથા નથી પણ એક બહુ જ ઊંડું રહસ્ય છે. તો ચલો સૌથી પહેલાં એ સમજીએ કે આ હૃદયન્યાસ આખરે છે શું. જેઓ બ્રહ્મજ્ઞાનની ઈચ્છા રાખે છે અને પોતે જ દેવતારૂપ બનીને દેવીની ઉપાસના કરવા માંગે છે તેમના માટે આ એક અત્યંત ખાસ પ્રક્રિયા છે. આમાં માત્ર મંત્રો બોલવાના નથી હોતા પણ પૂરા હૃદયથી પૂરા ભાવથી એવો અનુભવ કરવાનો હોય છે કે આપણા જ આ ભૌતિક શરીરમાં અલગ અલગ દેવી દેવતાઓનો વાસ છે. એક રીતે કહીએ તો આ પોતાના જ શરીરને દિવ્યતાથી ભરી દેવાની એક અદ્ભુત રૂપાંતરણ પ્રક્રિયા છે. હવે પ્રશ્ન એ થાય કે આ દિવ્યતા શરીરમાં ક્યાં અને કેવી રીતે વહેંચાયેલી છે. ચાલો આ અદ્ભુત નકશાને સમજવાનો પ્રયાસ કરીએ કે કેવી રીતે સાધક પોતાના ભૌતિક શરીરને એક ઉચ્ચ સ્તર પર લઈ જાય છે. જુઓ, આપણા શરીરના સૌથી ઉપરના ભાગોને બ્રહ્માંડ સાથે કેટલી સુંદર રીતે જોડવામાં આવ્યા છે. મસ્તકમાં ધ્યો એટલે કે સીધા સ્વર્ગની ભાવના કરવાની છે. દાંતની પંક્તિમાં અશ્વિની કુમારો, બંને હોઠોમાં સવાર અને સાંજની બે સંધ્યાઓ, મુખમાં સાક્ષાત અગ્નિદેવ, જીભમાં વિદ્યાની દેવી સરસ્વતી અને ડોકમાં દેવગુરુ બૃહસ્પતિ બિરાજમાન છે તેવું માનવાનું છે. એટલે કે આપણું મસ્તક જ્ઞાન અને દિવ્ય શક્તિઓનું એક મોટું કેન્દ્ર બની જાય છે. હવે શરીરના મધ્યભાગની વાત કરીએ. આ વિગતો તો ખરેખર રોમાંચક છે. 2 સ્તનોમાં 8 વસુઓ અને બંને બાહુઓમાં પરાક્રમી મરુતોની ભાવના છે. હૃદયમાં પર્જન્ય રહેલા છે પણ જરા વિચારો, આપણું ઉદર એટલે કે પેટ જે આપણને બહુ નાનું લાગે છે તેમાં અનંત આકાશ સમાયેલું છે અને નાભીમાં સંપૂર્ણ અંતરિક્ષ. 2 કમરના ભાગમાં ઇન્દ્ર અને અગ્નિનો વાસ છે. આ સાંભળીને જ અહેસાસ થાય છે કે આખું બ્રહ્માંડ ખરેખર આપણા શરીરની અંદર જ ધબકી રહ્યું છે. અને શરીરનો પાયો પણ કેટલો મજબૂત છે તે જુઓ. પેઢુમાં વિજ્ઞાન પ્રજાપતિ છે. આપણા બંને સાથોડોમાં પવિત્ર કૈલાસ અને મલયાચલ પર્વતોની કલ્પના કરવામાં આવી છે. બંને ઢીંચણોમાં વિશ્વદેવો, જાંઘમાં કૌશિકી અને ગુહ્ય ભાગમાં અયનનો વાસ છે. અને સૌથી અદ્ભુત વાત, આપણા બંને પગમાં સાક્ષાત પૃથ્વી માતા રહેલી છે. એટલે કે આપણા શરીરનો પાયો જ પૃથ્વી અને કૈલાસ જેવા મહાન તત્વો પર ટકેલો છે. તો મોટા અવયવોની વાત તો થઈ ગઈ. ચાલો હવે એ જોઈએ કે આ જોડાણ સૂક્ષ્મ સ્તર પર કેવી રીતે આગળ વધે છે. વિશાળ અંગોથી લઈને શરીરના એકદમ નાના અંશો સુધી આ દિવ્યતા કેવી રીતે પહોંચે છે તે ખરેખર સમજવા જેવું છે. આ જોડાણ ખરેખર આશ્ચર્ય પમાડે તેવું છે. આપણા હાથની આંગળીઓમાં જંગલો અને વનસ્પતિઓની ભાવના છે અને શરીરના અસંખ્ય રૂવાડાઓમાં કોણ છે? સાક્ષાત ઋષિમુનિઓ. આની પાછળનો તર્ક બહુ જ ઊંડો છે. જેમ પ્રકૃતિમાં અસંખ્ય વૃક્ષો છે તેમ શરીરમાં રોમ છે. આપણા સખત હાડકાઓમાં 9 ગ્રહો રહેલા છે અને લોહી તથા માંસમાં પ્રકૃતિની ઋતુઓ વહી રહી છે. આનો સીધો અર્થ એ છે કે આપણું શરીર એ આખી પ્રકૃતિ અને બ્રહ્માંડનું એક જીવંત મોડેલ છે. હવે અહીં એક અત્યંત રસપ્રદ વિરોધાભાસ જોવા મળે છે. એકદમ ક્ષણિક લાગતી ક્રિયાઓને કેટલા વિશાળ સમયગાળા સાથે સરખાવી છે. આપણી આંખનો એક સામાન્ય પલકારો જેને આપણે નિમિષ કહીએ છીએ તેમાં આખા વર્ષો એટલે કે સંવત્સરો સમાયેલા છે તેવી ભાવના કરવાની છે. એ જ રીતે આપણા નખોમાં સમયના મુહૂર્તોનો વાસ છે. છે ને અદ્ભુત? સમયની સાપેક્ષતાને આનાથી વધુ સારી રીતે કદાચ જ સમજાવી શકાય. આ આખા નકશાંકનના અંતે એક બહુ જ મહત્વની વાત એ આવે છે કે બ્રહ્માંડનો જે મૂળભૂત દ્વૈતભાવ છે, દિવસ અને રાત, તે સૂર્ય અને ચંદ્રના રૂપમાં આપણા શરીરમાં રહેલો છે. એટલે કે બહાર જે અજવાળું અને અંધારું છે તે સંપૂર્ણપણે આ માનવ પાત્રની અંદર જ સમાવિષ્ટ છે. આખી સૃષ્ટિ હવે સાધકની અંદર છે. જ્યારે આપણું શરીર આ રીતે બ્રહ્માંડ સમાન બની જાય, દિવ્ય બની જાય, ત્યાર પછી શું?
આ દિવ્ય અવસ્થામાં પહોંચ્યા પછી એક અત્યંત વિશિષ્ટ અને શક્તિશાળી પ્રાર્થના અનિવાર્ય બની જાય છે. સર્વશક્તિ હૃદય અને 1000 નેત્રવાળી ગાયત્રીને હું શરણું જાઉં છું. આ શબ્દોમાં કેવી પ્રચંડ ઊર્જા છે તે મહેસૂસ કરો. અહીં ગાયત્રી માતાને માત્ર એક સામાન્ય દેવી તરીકે નહીં, પરંતુ બ્રહ્માંડના કણે કણને જોઈ શકનાર 1000 નેત્રવાળી અને સર્વશક્તિમાન હૃદય ધરાવનાર પરમ શક્તિ તરીકે વંદન કરવામાં આવ્યા છે. આ શરણાગતિનો ભાવ જ કંઈક અલગ છે. આ નમસ્કારનો ક્રમ પણ એકદમ સુવ્યવસ્થિત છે. સૌથી પહેલા તત્સવિતુના શ્રેષ્ઠ તેજને નમસ્કાર, ત્યારબાદ પૂર્વ દિશામાં ઉગતા તેજને, પછી સવારના આદિત્યને અને છેલ્લે સૂર્યમંડળમાં સ્થાપિત સાક્ષાત ગાયત્રી દેવીને નમસ્કાર કરવામાં આવે છે. આ આખો પ્રવાહ બતાવે છે કે સાધક કેવી રીતે પોતાના અંદરના બ્રહ્માંડને બહારના સર્વોચ્ચ તેજ સાથે જોડી રહ્યો છે. તો આ બધી ગહન પ્રક્રિયાઓ અને નમસ્કાર પછી સ્વાભાવિક રીતે જ એ જાણવાની ઈચ્છા થાય કે આ સાધનાનું અંતિમ પરિણામ શું છે. અથર્વવેદમાં આના દિવ્ય ફળો વિશે શું કહ્યું છે તે જોઈએ. અહીં સૌથી અગત્યનો અને સમજવા જેવો મુદ્દો એ છે કે આ હૃદયન્યાસ કરનારના તમામ પાપોનો સંપૂર્ણ નાશ થઈ જાય છે. એટલું જ નહીં, પણ અનેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે. પણ સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે આ આંતરિક પ્રક્રિયાથી ઘણા મોટા મોટા યજ્ઞો કરવા સમાન ફળ મળે છે. એટલે કે બાહ્ય ક્રિયાકાંડોથી જે પુણ્ય મળે તે જ પુણ્ય આ શુદ્ધ આંતરિક અને આધ્યાત્મિક ભાવનાથી પ્રાપ્ત થઈ શકે છે. અને આ જ જ્ઞાનની યાત્રા અહીં જ પૂરી નથી થતી. આ ગુપ્ત જ્ઞાન માત્ર પોતાની પાસે સાચવી રાખવાનું નથી. સ્પષ્ટ કહેવાયું છે કે જે કોઈ આ ગાયત્રી હૃદયનું જ્ઞાન 8 બ્રાહ્મણોને એટલે કે જિજ્ઞાસુ અને સાચા જ્ઞાનીઓને શીખવે છે, તેને જ અંતિમ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જ્ઞાન વહેંચવાથી જ સંપૂર્ણતા મળે છે. આ વાત અહીં બહુ જ સ્પષ્ટ છે. તો વિશ્લેષણના અંતે આપણે એક વિચાર પ્રેરક પ્રશ્ન પર મનન કરીએ. જ્યારે આપણને એ સમજાય કે આખું બ્રહ્માંડ, વિશાળ ગ્રહોથી લઈને આંખના એક નાના પલકારા સુધી બધું જ આપણા આ એક જ ભૌતિક શરીરમાં સમાયેલું છે, ત્યારે આપણા રોજિંદા જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ કેવી રીતે બદલાશે? ગાયત્રી હૃદયમાં બતાવેલું આ રૂપાંતરણ માત્ર કોઈ કલ્પના નથી, પણ સ્વયંને ઓળખવાની એક યાત્રા છે. આ ઊંડા વિચાર સાથે આજના આ વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા જ્ઞાન સાથે.